ગામમાં સૌ આમરા ગામના ગ્રામજનોએ તાલુકા પંચાયતના ગ્રામ પંચાયતના તલાટી મંત્રીશ્રીને ઉગ્ર રજૂઆત કરી છે. છેલ્લા 1 વર્ષથી આ મેં દિલીપ રાઠોડે 20 થી વધુ અરજીઓ કરી છે અને 1 વર્ષમાં છેલ્લા ગટરના કામ જે કરવામાં આવ્યા છે પંચાયત દ્વારા, જેમાં બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે, એના માટે અનેક રજૂઆતો કરી છે. છતાં પણ અત્યાર સુધી ક્યાંય પણ ગટરના કામ તલાટી મંત્રીશ્રીને અલ્ટિમેટમ આપ્યું છે કે આ 16 તારીખ સુધીમાં જો ગટરના કામ કરવામાં નહીં આવે, અત્યારે પાણીનો ભરાવો થાય છે, આખા આમરા ગામમાં પાણીનો ભરાવો મોટા પ્રમાણમાં થાય છે, ગોઠણમાં ગટરના પાણીનો ભરાવો, એટલા માટે 16 તારીખ સુધીનો અમે એને ટાઈમ આપ્યો છે. 16 તારીખ સુધી નહીં થાય તો 16 તારીખે સોમવારે સવારે 11 વાગે અમે તાલુકા પંચાયતનો ઘેરાવ કરવાના છે અને કે તાલુકા પંચાયતને તાળાબંધીનો તમે કાર્યક્રમ આપવાના છે. અને તાલુકા વિકાસ અધિકારીને મેં પોતે રૂબરૂ અનેક રજૂઆતો કરી, છતાં પણ હંમેશા આ ખાડા કામ કરી અને હા કર્યા રાખે છે. એના માટે તાલુકા વિકાસ અધિકારી, જામનગર તાલુકા વિકાસ અધિકારીને પણ વિનંતી આપું છું કે 16 તારીખ સુધીમાં તમે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તમારા દ્વારા સ્થળ તપાસ માટે કોઈ કર્મચારીને મૂકી અને કામ કરવામાં નહીં આવે તો અમે 16 તારીખ આખા આમરા ગામના ગ્રામજનો તાલુકા પંચાયતને તાળાબંધ કરવા માટે સૌ તૈયાર છે. જય હિન્દ, જય ભારત.